જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયું છે અને જેમાં કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે। જો કે છેલ્લા એક વીકની વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા જે આતંકવાદીઓ પકડવામાં આવ્યા હતા તેમાંથી એક ડૉક્ટર હતો હૈદરાબાદનો, સાથે હરિયાણા અને JNK પોલીસ દ્વારા પણ જે આતંકવાદી પકડવામાં આવ્યા છે તે પણ ડૉક્ટર છે। અને જે ઘટના કાલે બની છે એ પણ સામે આવી રહ્યું છે કે જેમાં પણ ડૉક્ટર જે હતો તેનું રોલ સામે આવ્યું છે કે તે અંદર ગાડીમાં બેઠો હતો। તો તેને લઈને આ લોકોની સાથે કોઈ કનેક્શન છે કે કેમ, તે લોકો કોઈ ગ્રુપ સાથે જોડાયેલા હતા કે કેમ, કારણ કે ટેલિગ્રામ જે હતું જે આતંકીઓ પાસેથી મળી આવ્યા હતા મોબાઈલ, તેમાંથી કેટલાક મેસેજ ડિલીટ થયેલા છે, તો તે રિકવર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। તો આ દિલ્હી બ્લાસ્ટને લઈને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યા છે તેનું કનેક્શન શું છે એની અંદર, સાથે કોઈ કનેક્શન છે કે કેમ, કેમ કે તમામ લોકો એક જ ફિલ્ડ સાથે જોડાયેલા છે, તમામ લોકો ડૉક્ટરી ફિલ્ડ સાથે જોડાયેલા છે। તો એને લઈને એક તપાસ કરવામાં આવી રહી છે, ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યું છે કે આ લોકોની અંદર કોઈ કનેક્શન છે કે કેમ જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યા છે। તો એ તમામને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે, જેને લઈને એક ટીમ દિલ્હી પણ જશે એટીએસની, અને આ બ્લાસ્ટ જે થયો છે કયા મોડ્યુલથી થયો છે, આ વખતે એક નવી મોડ્યુલ જે છે સામે આવી રહી છે, કેમિકલ યુઝ થયો છે, અને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યો હતો તે ડૉક્ટર જે છે તે પણ એક પોતાના હૈદરાબાદના એક કેમિકલથી એક રાઇઝન નામનું જે અતિશક્તિશાળી પદાર્થ બનાવી રહ્યો હતો। તો એ કેમિકલ, અને આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તેમાં પણ કેમિકલનો યુઝ થયેલો છે। તો કોઈ કનેક્શન છે કે કેમ, એ તમામ દિશાઓમાં જે છે લૂમના તપાસ કરવા માટેની ટીમ જે છે તે કાર્યવાહી કરી શકે છે, અને કનેક્શનને લઈને પણ જે પૂછપરછ છે તે પણ કરવામાં આવી શકે છે। જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ક્યાંક ને ક્યાંક તે કોઈ આતંકવાદી સંગઠન લશ્કર અથવા જૈશ એ મોહમ્મદનું હાથ હોઈ શકે તે વાતે નકારી શકાય નહીં। અને ગુજરાત એટીએસે જે આતંકવાદીઓને પકડ્યા છે તે લોકો ISKP સાથે જોડાયેલા છે, એટલે ISISનો એક ભાગ કહી શકાય, તે પ્રકારની આતંકી સંગઠન સાથે જોડાયેલા છે। હવે આ લોકોનો હેન્ડલર જે છે તે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જોવા મળી રહ્યો હતો, પરંતુ જે રીતે કેમિકલની વાત આવી રહી છે, જે રીતે તમામ જે ડૉક્ટરો પકડાઈ રહ્યા છે વધારે, જેમાં જે હરિયાણાથી પકડાયા 2 ડૉક્ટર છે, ગુજરાત એટીએસે ડૉક્ટરને પકડ્યા, અને દિલ્હી બ્લાસ્ટમાં બી ડૉક્ટરનો જે રોલ સામે આવ્યો છે। તો ક્યાંક ને ક્યાંક આ કનેક્શનને લઈને જ પૂછપરછ તપાસ થશે। જોકે NIAની એક ટીમ જે છે ગુજરાતમાં પણ આજે આતંકવાદીઓ છે તેમની પૂછપરછ કરી રહી છે। ગુજરાત સ્થિત NIAના ઓફિસના અધિકારીઓ જે છે તે પણ આ આતંકવાદીની પૂછપરછ કરી રહ્યા છે, અને કનેક્શનને લઈને શું કનેક્શન કોઈ પ્રકારનું છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયું છે અને જેમાં કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે। જો કે છેલ્લા એક વીકની વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા જે આતંકવાદીઓ પકડવામાં આવ્યા હતા તેમાંથી એક ડૉક્ટર હતો હૈદરાબાદનો, સાથે હરિયાણા અને JNK પોલીસ દ્વારા પણ જે આતંકવાદી પકડવામાં આવ્યા છે તે પણ ડૉક્ટર છે। અને જે ઘટના કાલે બની છે એ પણ સામે આવી રહ્યું છે કે જેમાં પણ ડૉક્ટર જે હતો તેનું રોલ સામે આવ્યું છે કે તે અંદર ગાડીમાં બેઠો હતો। તો તેને લઈને આ લોકોની સાથે કોઈ કનેક્શન છે કે કેમ, તે લોકો કોઈ ગ્રુપ સાથે જોડાયેલા હતા કે કેમ, કારણ કે ટેલિગ્રામ જે હતું જે આતંકીઓ પાસેથી મળી આવ્યા હતા મોબાઈલ, તેમાંથી કેટલાક મેસેજ ડિલીટ થયેલા છે, તો તે રિકવર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। તો આ દિલ્હી બ્લાસ્ટને લઈને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યા છે તેનું કનેક્શન શું છે એની અંદર, સાથે કોઈ કનેક્શન છે કે કેમ, કેમ કે તમામ લોકો એક જ ફિલ્ડ સાથે જોડાયેલા છે, તમામ લોકો ડૉક્ટરી ફિલ્ડ સાથે જોડાયેલા છે। તો એને લઈને એક તપાસ કરવામાં આવી રહી છે, ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યું છે કે આ લોકોની અંદર કોઈ કનેક્શન છે કે કેમ જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યા છે। તો એ તમામને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે, જેને લઈને એક ટીમ દિલ્હી પણ જશે એટીએસની, અને આ બ્લાસ્ટ જે થયો છે કયા મોડ્યુલથી થયો છે, આ વખતે એક નવી મોડ્યુલ જે છે સામે આવી રહી છે, કેમિકલ યુઝ થયો છે, અને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યો હતો તે ડૉક્ટર જે છે તે પણ એક પોતાના હૈદરાબાદના એક કેમિકલથી એક રાઇઝન નામનું જે અતિશક્તિશાળી પદાર્થ બનાવી રહ્યો હતો। તો એ કેમિકલ, અને આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તેમાં પણ કેમિકલનો યુઝ થયેલો છે। તો કોઈ કનેક્શન છે કે કેમ, એ તમામ દિશાઓમાં જે છે લૂમના તપાસ કરવા માટેની ટીમ જે છે તે કાર્યવાહી કરી શકે છે, અને કનેક્શનને લઈને પણ જે પૂછપરછ છે તે પણ કરવામાં આવી શકે છે। જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ક્યાંક ને ક્યાંક તે કોઈ આતંકવાદી સંગઠન લશ્કર અથવા જૈશ એ મોહમ્મદનું હાથ હોઈ શકે તે વાતે નકારી શકાય નહીં। અને ગુજરાત એટીએસે જે આતંકવાદીઓને પકડ્યા છે તે લોકો ISKP સાથે જોડાયેલા છે, એટલે ISISનો એક ભાગ કહી શકાય, તે પ્રકારની આતંકી સંગઠન સાથે જોડાયેલા છે। હવે આ લોકોનો હેન્ડલર જે છે તે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જોવા મળી રહ્યો હતો, પરંતુ જે રીતે કેમિકલની વાત આવી રહી છે, જે રીતે તમામ જે ડૉક્ટરો પકડાઈ રહ્યા છે વધારે, જેમાં હરિયાણાથી પકડાયા 2 ડૉક્ટર છે, ગુજરાત એટીએસે ડૉક્ટરને પકડ્યા, અને દિલ્હી બ્લાસ્ટમાં બી ડૉક્ટરનો જે રોલ સામે આવ્યો છે। તો ક્યાંક ને ક્યાંક આ કનેક્શનને લઈને જ પૂછપરછ તપાસ થશે। જોકે NIAની એક ટીમ જે છે ગુજરાતમાં પણ આજે આતંકવાદીઓ છે તેમની પૂછપરછ કરી રહી છે। ગુજરાત સ્થિત NIAના ઓફિસના અધિકારીઓ જે છે તે પણ આ આતંકવાદીની પૂછપરછ કરી રહ્યા છે, અને કનેક્શનને લઈને શું કનેક્શન કોઈ પ્રકારનું છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે।